ગૌ હત્યારાઓની સામેની લડાઈમાં તમે સૌ માલધારી ભાઈઓ સહયોગ આપશો કે નહીં? મિત્રો વિડીયોમાં ફરીવાર તમારું સ્વાગત કરું છું. મિત્રો વિડીયો વધુ શેર કરજો. વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, જે ભાજપના નેતાઓ જે પણ સમાજમાં જાય, જે પણ સભાઓ યોજે છે, ત્યાં મોટી મોટી વાતો કરતા હોય છે કે અમે આમ કરી દઈશું, વખાણ કરતા હોય. દલિત સમાજમાં જાય તો દલિત સમાજના વખાણ કરતા હોય છે. આદિવાસી સમાજમાં જાય તો આદિવાસી સમાજના વખાણ કરતા હોય છે. અમે આમ કરી દઈશું, તમારા સમાજ માટે અમે આટલો સુધારો કરી દઈશું. ઠાકોર સમાજમાં જાય ઠાકોર સમાજની વાહવા કરતા હોય છે. રબારી સમાજ, આહિર સમાજમાં જાય તો આહિર સમાજ, રબારી સમાજના વાહવા કરતા હોય છે. ત્યારે એક વાત કરવી છે, એક વિડીયો હું બતાવું, જે હર્ષ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના જે નેતા હર્ષ સંઘવી, જે રબારી સમાજમાં એક મોટું સભા યોજાઈ છે, ત્યાં મોટી વાતો કરી રહ્યા છે. કતલખાના, ગાય માતાની રક્ષા કરો, એના વિશે જે વાત કરી રહ્યા છે, તે બહુ મોટી વાતો કરી રહ્યા છે. હું બતાવું વિડીયોના માધ્યમથી. વિડીયો વધુ શેર કરજો. વિડીયો ગમે હોય તો વિડીયો વધુ શેર કરજો. તમારા વોટ્સઅપ ગ્રુપમાં 10 મિત્રોને શેર કરજો. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ. હું વિડીયો બતાવું. વિડીયો જે હર્ષ સંઘવી સાહેબ જે કહી રહ્યા છે, ત્યાર પછી સામે એક વ્યક્તિ અમે સામે જવાબ આપી રહ્યા છે. એ વિડીયો પૂરેપૂરો છે, થોડો ટાઈમ લઈને પૂરેપૂરો જોજો. તો વિડીયો બતાવો, વિડીયો શેર કરજો બધા. તમે સૌ માલધારી ભાઈઓ સહયોગ આપશો કે નહીં? જય ગૌ માતા. મિત્રો, હું કિરણભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટી માલધારી સેલ પ્રદેશ પ્રમુખ. આજે ફરીથી માનનીય નાયબ મુખ્યમંત્રીને હર્ષભાઈ સંઘવીને ગાય માતાની યાદ આવી. આ ભાજપ વાળાઓને વર્ષોથી ગાય માતાના નામે રોટલા શેકવાની ટેવ પડી ગઈ છે. મિત્રો, ખૂબ સમજવાની છે, જરૂર છે. માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, જે અત્યારે હાલમાં વડાપ્રધાન છે, એ જયારે મુખ્યમંત્રી હતા ને, ત્યારે પણ આવું જ બોલતા હતા. એક પણ કસાઈઓને છોડવામાં નહીં આવે, એક પણ કસાઈઓને અમે છોડીશું ને, એક પણ ગાય માતાનું લોહી આ ધરતી પર વહેવા નહીં દે, ગુજરાતની ધરતી પર. પણ જયારે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જયારે હાલના વડાપ્રધાન છે ને, ત્યારથી આ ગૌ હત્યાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. ગુજરાતમાં ખુલ્લે આમ આપણે વારે ઘડીએ એવા દ્રશ્ય જોઈ રહ્યા છે કે કસાઈઓ પોતાની ગાડી લઈને આવે અને ગાય માતાની હત્યા કરી અને ગાય માતાને લઈ જાય છે. માનનીય ગૃહમંત્રી સાહેબને પણ કહેવા માંગુ છું, આપની પોલીસને અમે વારે ઘડીએ એવી અરજીઓ કરી છે, અને સાહેબ શ્રી ગાય માતા રખડતી કેમ થઈ, આ કસાઈઓ બેફામ કેમ બન્યા, તે પણ તમારી પોલીસને પૂછજો. અને આ બે પગવાળા તમારા આખલાઓ જે ગાય માતાને ગૌચર ચરી ગયા ને, એટલે ગાય માતા રોડ ઉપર આવી છે અને કસાઈઓ લઈ જાય છે. અને બહુ જ આપણે વચન આપ્યું છે ને, તો ચાલો આપણે બંને સાથે મળીને આ વચન નિભાવવા સાથે. હું તમને બતાવું કે ગુજરાતમાં તો કસાઈઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, પણ આપની એએમસીમાં આજ પણ આપને પણ લેટર લખ્યો છે, માનનીય વડાપ્રધાનને લખેલો, માનનીય ગૃહમંત્રીને પણ લખેલો, 55,000થી વધુ ગાય